નમસ્કાર મિત્રો, મારી ઉંમર 32 વર્ષની છે. મારે 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા. મારા નાનપણમાં જ મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. મને મારા મામાએ મોટી કરી હતી. જ્યારે હું 30 વર્ષની થઈ ત્યારે મારા મામાએ મારા લગ્ન કરી દીધા. મારા પતિ ગામની અંદર એક કરિયાણાની નાની દુકાન ચલાવતા હતા. લગ્ન પછી મારું જીવન ખૂબ જ સુંદર હતું. પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ લગ્નના 2 વર્ષ થયા પણ અમારે કોઈ સંતાન ન હતું, એટલે થોડું દુઃખ હતું. અમે બંનેએ ઘણી બધી મોટી હોસ્પિટલમાં દવા કરાવી પણ પરિણામ સારું ન હતું આવ્યું. પણ ઈશ્વરને ઘરે દેર છે, અંધારે નથી. 2 વર્ષ પછી મને સારા દિવસો આવ્યા અને મને એક દીકરીનો જન્મ થયો. પરંતુ હજી દીકરી મોડ 1 વર્ષની થઈ ત્યારે અચાનક પતિને ગંભીર તાવ આવ્યો અને લાંબી સારવાર બાદ તેનું મૃત્યુ થયું. હવે જીવનમાં હું એકલી થઈ ગઈ હતી. મારી પાસે કોઈ સહારો ન હતો, કારણ કે પતિના માતા પિતા પણ મારા લગ્ન પહેલા ગુજરી ગયા હતા. પતિના મૃત્યુ પછી મને મારા મામા મામી તેના ઘરે લઈ ગયા. મારા મામાની પરિસ્થિતિ પણ સારી ન હતી, એટલે થોડા દિવસ પછી હું મારા સાસરીએ મારા ઘરે મારી દીકરીને લઈને પાછી આવી ગઈ. હવે ઘરનો ખર્ચ અને બીજી બધી જરૂરિયાત માટે મેં મારા પતિની કરિયાણાની દુકાન પર બેસવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે મારું જીવન વ્યવસ્થિત થવા લાગ્યું. હું રોજ સવારે દુકાન ખોલતી, દીકરીએ તૈયાર કરીને મારી સાથે લઈ જતી. હું ગ્રાહકને સામાન આપતી ત્યારે દીકરી મારી બાજુમાં બેસીને રમતી હતી, બિસ્કિટ ખાતી. ધીમે ધીમે ગ્રાહકો વધવા લાગ્યા, એટલે મેં એક યુવાનને કામે રાખ્યો. તે મને દુકાને દરેક કામમાં મદદ કરતો. તે ખૂબ જ સમજદાર અને શરમાળ યુવાન હતો. તે રોજ સમયસર કામે આવતો અને જ્યારે હું દુકાને ના આવું ત્યારે તે પૂરેપૂરી દુકાન એકલો સંભાળતો. પણ સતત બેઠાડું જીવન જીવવામાંથી મારું શરીર વધવા લાગ્યું. હું થોડી જાડી થવા લાગી અને મારી કમરમાં અને પગમાં દુખાવો થવા લાગ્યો. ત્યારે મેં એક ડૉક્ટરને બતાવવાનું નક્કી કર્યું. હું દીકરીને સાથે લઈને હોસ્પિટલે ગઈ તો ડૉક્ટરે કહ્યું કે બહેન, તમારે યોગાસનને નિયમિત કસરત કરવાની જરૂર છે. હું દુકાને પાછી આવીને કારીગરીની વાત કરી તો તારા ધ્યાનમાં કોઈ કસરત ક્લાસ કે યોગા ક્લાસ છે? તો તેણે કહ્યું કે તેના ઘરની બાજુમાં એક મોટું જીમ છે, ત્યાં યોગા કસરત ઘણા બધા ક્લાસ ચાલે છે. હું તેને લઈને ત્યાં ગઈ અને બીજા દિવસથી ત્યાં નિયમિત કસરત કરવા જવાનું નક્કી કર્યું. બીજે દિવસે હું સફેદ પેન્ટ અને ટી-શર્ટ પહેરીને દીકરીને દુકાને કારીગરના પાસે મૂકીને ક્લાસમાં પહોંચી ગઈ. ત્યાં મારી મુલાકાત જીમવાળા સર સાથે થઈ. તે યુવાન અને હેન્ડમેસ હતો. તે મને શરીરની ચરબી ઓછી થવા તેવી એક્સરસાઇઝ કરાવવા લાગ્યો. તે રોજ નવી કસરત કરાવવા અને તેના લીધે મારી કમરને ખૂબ આરામ આવવા અને રોજ મારી સર સાથે મુલાકાત વધવા લાગી અને આ વાત પણ વધવા લાગી. ધીમે ધીમે મને સમજાયું કે સાહેબ મને પસંદ કરે છે. એક દિવસ કસરત પૂરી કર્યા પછી મને ચા પીવા માટે આમંત્રણ આપ્યું. અમે બંને બાજુના રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયા. સાહેબે મારી આંખોમાં જોતા અને તેણે અચાનક મારો હાથ પકડીને કહ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારા જીવનમાં આવો સમય આવશે. મેં કહ્યું, સર, કદાચ તમને ખબર નથી કે હું વિધવા છું અને મારી એક દીકરી છે. હું ફરીવાર લગ્ન કરવાનો કઈ રીતે વિચાર્યું? એ વાત સાચી કે તમે ખૂબ સારા છો, મને ગમો છો, પણ સાહેબ કહ્યું છે કે હું તારા વિશે બધું જાણું છું અને ઘણા સમય વિચાર કર્યો પછી મેં તારી સાથે વાત કરી છે. હું અને તારી દીકરીને દિલથી અપનાવવા તૈયાર છું. અને રહી વાત સમાજની, તો સમાજ તો સારું કરો તો પણ વાત કરશે ને. આપણી જિંદગી, આપણી ખુશીઓને ફેસલો સમાજ નહીં પણ આપણે કરવો પડશે. 2-4 દિવસ પછી સરે પોતાના માતા પિતાને લઈને અમારા ઘરે આવ્યા. મેં બધા માટે ચા બનાવી. ચા પીધા પછી તેની માતાએ કહ્યું, અમે તને અમારી વહુ બનાવવા તૈયાર છીએ. અને થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી થોડા દિવસ લોકોએ વાતો કરી, પણ હું અને સર ખૂબ જ ખુશ હતા. અને આજે રોજ હું કસરત અને યોગા કરવાથી મારું શરીર પણ સામાન્ય થઈ ગયું છે. હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેના કોઈ પણ વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ નથી. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.